અજબયા જગત છે એના પાયા અજબયા જગત છે ઊંડા એના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા 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 બધું જાણવા છતાં મેલાતી નથી માયા સમય આવે સુખનો જગત હાથ જોડે પછી અંધારામાં પડછાયો પણ સાથ છોડે સમય આવે સુખનો જગત હાથ જોડે પછી અંધારામાં પડછાયો પણ સાથ છોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે પછી વખત આવે વહમો 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 વખત આવે વહમો સબ છે પરાયા વખત આવે વસમો સબ છે પરાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબ આ જગત છે અને ઊંડા એના પાયા અજબ આ જગત છે ઊંડા એના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા 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 બધું જાણવા છતાં મેલાતી નથી એ માયા એ માયા નથી शेर के सवा शेर कदी न खाजो खाओ तो फकत एक पाशेर खाजो शेर के सवा शेर कदी न खाजो खाजो
જાવ તો માત્ર એક પાસે રખાજો. પછી જગ્યા શેરની રાખી જગ્યા શેર રાખી બનજો સવાયા. જગ્યા શેરની રાખી બનજો સવાયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. અજબયા જગત છે ઊંડા એના પાયા. અજબયા જગત છે ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. મરણ માન માને ગુણે શાન કોઈ અને માંડવડા માહિર કે તો નથી કોઈ. મરણ માન માને ગુણે શાન કોઈ માંડવડામાં હેરા કેતું નથી કોઈ. માંડવડામાં હેરા કેતું નથી કોઈ. એક તો સમય છે બીજી એની માયા. એક તો સમય છે બીજી એની માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબયા જગત છે ઊંડા એના પાયા. અજબયા જગત છે ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. બધું જાણવા છતાં મેં નાતી નથી માયા. બધું જાણવા છતાં મેં નાતી નથી મેં નાતી નથી માયા. સુંદર રૂપ શણગાર સજીને સુંદર રૂપ શણગાર સજીને રૂમ ઝુમ કરતી આવી છે. બંડીધારીના દ્વારે બેઠી ફૂલ ચળકતા લાવી છે. સુંદર રૂપ શણગાર સજીને આપણી વચ્ચે વક્તાશ્રી આવી ગયા છે, તો આપણે સૌ પોતાના સ્થાને ઉભા રહીને એમનું હાર્દિક સ્વાગત કરશું. કોના ઘટની
आज पड़िए सिद्ध आवी से पेटी पटारे बहु पुजाणी हऊ पेटी पटारे बहु पुजाणी अमीरो थी अतणाणी सुंदर शणगार सजीने झुम झुम करती आई कोना घटनी क्यांथी लावी झुपड़िए सिद्ध आवी है सुंदर शणगार सजीने कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी ઠોમર પરિવારના એક સભ્ય ઉપર આવી અને પોથી પૂજન કરશે. એક પરિવારના કોઈ પણ એક સભ્ય ઉપર આવી જશે અને પોથી પૂજન માટે सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः. बोलो भागवत भगवान की जय. व्यास भगवान की जय.
हरिः ओम्। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरदरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना। अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। भज गोविन्द गोविन्द गोपाला। भज गोविन्द गोविन्द गोपाला। भज गोविन्द गोविन्द गोपाला। भज गोविन्द गोविन्द गोपाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज गोविंद गोविंद गोपाला। भज जय हो गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज
ભજ મુરલી મનોહર નંદલાલ લાય ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય યોગેશ્વર ભગવાનની જય પિતૃનારાયણ દેવની જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव પુત્રેતિ તન્મયતયા તરોર્નેતુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ નમોસ્તુ તે વ્યાસવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્ર યેન ત્વયા ભારતતૈલપૂર્ણ પ્રજવારિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજવારિતો જ્ઞાનમય પ્રદીપ પ્રભો નંદ કુમારો મેં स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 ન સંશય. ठुम्मर परिवार आयोजित श्रीमद् भागवत ज्ञान सप्ताहના પ્રથમ દિવસે દ્વિતીય સત્રમાં આપ સૌનું વ્યાસપીઠ પરથી હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાનના ટેકનોલોજીના માધ્યમથી દેશ વિદેશમાં જ્યાં પણ આ કથાનું શ્રવણ કરી રહ્યા છે એ તમામ ભાઈઓને બહેનોને જે પણ શ્રવણ કરે છે બધાનું સ્વાગત અને તમારા હૃદયમાં બિરાજિત ઠાકોરજીને મારા જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. સવારની કથામાં આપણે બધા દર્શન કરતા હતા કે કઈ રીતે આપણા જીવનમાંથી પાપ જાય, કઈ રીતે આપણે આ કળિયુગમાં ભગવાનની કથા કરી શકીએ અને કઈ રીતે ઈશ્વર પ્રાપ્ત કરી શકાય. એની માટે કેટલાક લક્ષણો આપણે ભણ્યા હતા. એક હતું અભક્તા નેવ દાતવ્ય ન દદો તસ્ય. એક તો અભક્તની આગળ ક્યારેય કથા ન કરવી. જ્યાં અધિકાર નથી, જ્યાં પાત્રતા નથી, જ્યાં યોગ્યતા નથી એવા વ્યક્તિઓની સામે ધર્મની ચર્ચા કરવી એ ધર્મનું અપમાન છે. મેં એક ગુજરાતીમાં વાક્ય વાંચ્યું હતું, ગુજરાતીમાં જો સમજાય તો ઠીક છે. જયંતિભાઈ, જયસુખભાઈ, કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી એ ભલે ગમે તે હોય પણ એ ગુજરાતી નથી. આવું ક્યાંક વાંચ્યું હતું. આનો મતલબ કવિ એમ કહેવા માંગે છે કે હું ગુજરાતીમાં બોલું છું, જેને ન સમજાય મતલબ એ કોણ હશે? એમ જેને તમારી વાત ન સમજાય ત્યાં થોડો પ્રયાસ કરવો, પછી એ પ્રયાસ છોડી દેવો. નીતિ શતકમાં એક શ્લોક હતો, અગ્નઃ સુખમારાધ્યે
સુખતર મારાધ્યતે વિશેષ. બોલે બ્રહ્માજીએ કહેવામાં આવ્યું કે હે બ્રહ્માજી તમારે કેવા, બોલે સમજદારને થોડા વાક્યમાં સમજાવી દેવાય, ના સમજને ગમે તેમ કરીને સમજાવાય, પણ મૂઢને ક્યારે ન સમજાવાય. એટલે અભક્તા નેવ દદોતસ્ય. અને ભગવાને એટલા માટે જ આપણે સવારમાં એક સૂત્ર બોલ્યા હતા અને ફરી પાછું પુનરુક્તિ કરી દઉં કે ભગવાને સ્પષ્ટ ગીતામાં કીધું છે, હે અર્જુન યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. સ્વર્ગની કામના માટે આપણે અહીંયા નથી બેઠા. મેં ગઈકાલે જ ઘરે હતો તો ત્યાં ફોટાની આગળ અ ની આવું કર્યું છે. ભરતભાઈ તમે તમારા માતા પિતાના ફોટાની આગળ આનો શું મતલબ થાય? આપણે નહીં લગ્ન કંકોત્રીમાં અ પછી ડોટ કરીને 100 કરીને ડોટ કરી, આનો શું મતલબ થાય ખબર નહીં? તો પછી કંકોત્રીમાં શું કામ લખાવો છો? નામની આગળ ચી લખાવે. હા એ તો ખબર છે કે નથી ખબર? હા માથા હલાવશે, બોલશે નહીં. એનો મતલબ શું થાય? ચીનો મતલબ ચિરંજીવી. અચ્છા, અ સોનો મતલબ અખંડ સૌભાગ્યવતી. વાહ બહુ સરસ. એમણે જે પિતૃની પાછળ લખાવ્યું, જો આપણા પિતૃને આપણે ક્યાં મોકલવા ને નક્કી કરવું. સ્વર્ગવાસ તો થશે જ, પણ એની કરતા આપણે એવી ગતિમાં મોકલીએ કે એ ત્યાંથી પાછા જ ન આવે. એટલા માટે અક્ષર નિવાસી, અક્ષય લોક, વૈકુંઠવાસી આવા પિતૃની પાછળ જો મરીશું ને આપણે, બહુ ચિંતા નહીં કરતા માવડીઓ, આપણે બધાની વાત કે મરીશું એટલે આપણને આપણા દીકરાઓ આપોઆપ સ્વર્ગવાસ કરી જ નાખશે. કારણ કે સ્ટેટસમાં શું મૂકશે? ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. પણ આપણે એવું પુણ્યનું ભાથું બાંધવાનું કે આપણે સીધા ક્યાં જવા જોઈએ? અક્ષય લોકો, ગોલોકો, વૈકુંઠ લોકો, જે કોઈ. કારણ કે ત્યાં ગયા પછી માણસ ક્યારેય પાછો નથી આવતો. મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે યુદ્ધ વિષાદ યોગ ચાલતો હતો અને એમાં એણે ઘણા બધા વાતો કીધી કે ભગવાન આ બધા મારા કુટુંબીય છે, આ મારા પરિવારજનો છે. આવા પરિવારજનો જે દાદા ભીષ્મની ગોદમાં બેસીને મેં જીવન વિતાવ્યું, જે ગુરુની પાસે દ્રોણાચાર્ય પાસે મેં શીખ્યું, જે પરિવારની સાથે મેં ભોજન કર્યું, એ બધાને મારીને મળતું સ્વર્ગ મારે નથી જોતું. અને હે ભગવાન આ સ્વર્ગ તો તમારું મને ખબર છે કેવું છે. જ્યાં સુધી જો સ્વર્ગ એટલે શું ખબર છે? કોઈને ખબર છે સ્વર્ગ એટલે શું? હા કે ના ખબર છે? મહારાજજી એની માટે તો ગુજરવું પડે. અને જે ગયા છે સ્વર્ગમાં એનો કોઈ ફોન કે એની કોઈ ટપાલ કે એનો કોઈ વિડીયો કોલ કે મેસેજ આવ્યું નથી. બરાબર? સ્વર્ગની બહુ સામાન્ય વાત છે કે સ્વર્ગ એટલે 5 સ્ટાર હોટલ. સ્વર્ગ એટલે સુખ. કેમ 5 સ્ટાર હોટલમાં આપણે જઈએ, કોઈ સારા રિસોર્ટમાં, બહુ મોંઘો રિસોર્ટ હોય એમાં આપણે જઈએ, પછી આમાં જે માગો એ બધી સુવિધા મળે. પછી ઘણા રિસોર્ટોમાં તો કેવી સુવિધા હોય, આમ સ્વિચ પાડો એટલે તરત ત્યાંથી વેટર આવે, બોલો શું જોઈએ, ત્યાં ફોન કરીએ કે જમવાનું આપો એટલે તરત જમવાનું આપી જાય. બરાબર? 5 દિવસ સુધી તમને રોજ સલામ કરે, તમારો બધા જ કામ કરે, પણ છેલ્લા દિવસે તમે એમ કહો કે હવે મારા પૈસા પતી ગયા, પછી બોલે એ જ વેટર તમને ઉચકીને એ રિસોર્ટની બહાર ફેંકી આવે. આજ દિન સુધી શું કરતો હતો? જી સાહેબ. અને જેવું તમારા પૈસા પત્યા એટલે તમને હોટલની બહાર. બસ સ્વર્ગ પણ કંઈક આવું જ છે. પણ ત્યાં સ્વર્ગમાં ચાલે શું? બોલે પુણ્ય ચાલે. જ્યાં સુધી આપણી પાસે પુણ્ય છે ત્યાં સુધી સ્વર્ગના બધા જ ભોગો આપણને ભોગવવા મળે. પણ જેમ જેમ આપણું પુણ્ય ઓછું થતું થાય, એક વખત એવો આવે કે આપણું પુણ્ય શૂન્ય થાય, એટલે સ્વર્ગના જે પણ કરતા ધરતા હશે આપણને કે જા હવે ફરી પાછો પૃથ્વી પર જન્મ લે, ફરી પાછો પુણ્ય કમા, અને પુણ્યના પરતાપે તને શું મળશે? સ્વર્ગ. પણ એની કરતા ઉપર છે વૈકુંઠ. એટલે અર્જુને કહી દીધું, હે ભગવાન મારે તમારું સ્વર્ગ નથી જોતું.
સ્વર્ગના સુખ નથી, ફરી પાછું જન્મ લેવું પડે. એટલે ભગવાને અર્જુનની સામે કહી દીધું, એક જાહેરાત કરી આપી, ગેરંટી કાર્ડમાં લખી આપ્યું, હે અર્જુન, એકવાર તું નિશ્ચિત ચિંતા મુક્ત થઈ જા, હું તને સીધો મારા વૈકુંઠમાં લઈ જઈશ. અને ત્યાં ગયા પછી ક્યારે તારે ફરી જન્મ નહીં લેવો પડે, તારા પુણ્યનો કોઈ ક્ષણ નહીં થાય, તું અખંડ ત્યાં રહીશ. અને એ સૂત્રનું નામ શું હતું? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આજના જમાનામાં આપણે કોઈ માણસ મરી જાય પછી બધા એકબીજાને સ્ટેટસમાં શું મોકલે ગોરધનભાઈ? તો ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ. પછી ઓલા ક્યાં ગયા યુવાનિયાઓ બધા પાછળ બેઠા? કાલથી આગળ બેસજો, પાછળ પ્રકાશ છે ને, તમે ખાલી દેખાવ છો. બોલો, વૃદ્ધો નીચે બેઠા છે ને યુવાનો ખુરશીમાં બેઠા છે. અભયભાઈ શું કરશું? અચ્છા વાંધો નહીં, તમારે બધી સુવિધા જોવી એટલે. તો જ્યારે આજના જમાનાના યંગ જનરેશનને થોડી ખબર હશે કે જ્યારે કોઈ માણસ મરી જાય ને પછી લોકો ઓમ શાંતિ ન લખે. એ શું લખે? કાના શું લખે રિટર્નમાં? બોલે RIP એવું કાંક લખે ને, બરાબર? RIP, રેસ્ટ ઇન પીસ, એવું કાંક લખે. બોલે તમને આ શાંતિ મળે. ના, હા, આપણે એવું નહીં લખવાનું. આપણે જો કોઈની આત્માને સાચું શ્રદ્ધાંજલિ દેવી હોય ને તો આ સૂત્ર એને લખીને મોકલવાનું કે ભગવાન આ આત્માને ક્યાં મોકલે? બોલે યદ ગત્વા ન નિવર્ધન્તે તદ્ધામમ પરમમ મમ. એવી જગ્યાએ મોકલે કે જ્યાંથી આ આત્મા ફરી પાછો ક્યારે ના આવે. એકવાર સ્વર્ગમાં મેં ક્યાંક મહાપુરુષોની પાસે સાંભળ્યું હતું, વાંચ્યું હતું કે એકવાર એક સ્વર્ગમાં બે કૂતરાઓ જતા રહ્યા વૈકુંઠમાં. કોઈ વૈકુંઠના કોઈ પવિત્ર આત્મા હશે અને એ પવિત્ર આત્માને એક દિવસ વિચાર, આવું સંતો પાસે તર્કમાં સાંભળ્યું હતું કે એક આત્મા છે ને પરિભ્રમણ કરવા નીકળે, પવિત્ર આત્મા. અને પવિત્ર આત્મા પરિભ્રમણ કરતા કરતા સ્વર્ગમાં પહોંચી ગઈ. ત્યાંથી આત્માને વિચાર આવ્યો કે ચાલને સ્વર્ગ શું છે, નર્ક શું છે, જોતા આવું તો ખરી. એટલે નર્કમાં ગયા એટલે બે કૂતરાઓ મળી ગયા. પછી બિચારો પવિત્ર આત્મા દોડતો દોડતો વૈકુંઠમાં આવી ગયો, પણ ઓલા કૂતરાઓ એમની પાછળ આવ્યા. દરવાજો વૈકુંઠનો બંધ થાય એ પહેલા બે કૂતરાઓ અંદર આવી ગયા. અને જે નર્કમાં રહ્યા હોય એને અચાનક સ્વર્ગ કરતા ઉપરનું શું મળે? વૈકુંઠ. તો જોઈને આહા, એ વૈકુંઠના ભવ્યતા, એ બધા સુંદર વાતાવરણો, જંગલો, બધું જે પણ પવિત્ર, સ્વર્ગ કરતા પણ સારું. એટલે કેવું લેવિશ હશે. આજની ભાષામાં કહીએ તો લેવિશ. 7 સ્ટાર કરતા ઉપર એક શબ્દ છે લેવિશ, અદ્ભુત. સુંદર મકાનો, સુંદર ઝાડવાઓ, સુંદર બગીચાઓ, એકદમ શાંત વાતાવરણ. કારણ કે વૈકુંઠમાં રહે કોણ? બોલે કેવી પવિત્ર આત્માઓ જતી હશે, કેટલું સુંદર વાતાવરણ. એટલે ઓલા કૂતરાઓ તો આમ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, આવું તો આપણે કેદી જોયું હોય. હવે ગામડાના સાવ અભણ વ્યક્તિ હોય એને તમે અમેરિકાની કોઈ સારી હોટલમાં લઈ જાઓ તો એ તો બિચારો 2 દિવસ તો વિચાર કરે કે આ બાંધકામ કઈ રીતે થયું હશે. એટલે બધું જોયું અને ભસવા લાગ્યા એકબીજા પર. કૂતરો તો બિચારો શું કરે? ભસે. એટલે અચાનક શાંત પવિત્ર આત્માઓની વચમાં આટલો બધો અવાજ થઈ ગયો, જ્યાં આટલા પવિત્ર લોકો રહેતા હતા કે અવાજ એ નહોતો થતો. કારણ કે સંત પુરુષોને શું ગમે? શાંતિ. અચાનક એટલો બધો અવાજ થયો એટલે બધા ભેગા થયા. શું થયો? બોલે 2 કૂતરાઓ આવી ગયા છે, એમને બહાર કાઢો. એટલે બધાને બોલાવ્યા. બધા ભેગા થઈને કૂતરાને કીધું જાઓ, નીકળો, ઉપડો. કૂતરાઓએ કીધું અમે ન જઈએ. બોલે કેમ? બોલે એટલા સુધી આવ્યા છે, એક કામ કરો, ભગવાન ઠાકોરજી વિષ્ણુ ભગવાનના દર્શન કરાવે. અમે તો નર્કના દેવતાઓ, અમે નર્કમાં રહેનારા. એક કામ કરો, અમને ભગવાન વિષ્ણુના દર્શન કરાવી દો, અમે દર્શન કરીને જતા રહીએ. એટલે વૈકુંઠમાં રહેતી પવિત્ર આત્માઓ વિચાર આવ્યો કે બિચારા આવ્યા છે, દર્શન કરીને જાય, શું વાંધો છે? ભગવાનની પાસે આવ્યા. ભગવાનની પાસે આવીને બધા પવિત્ર આત્માવાળાએ કીધું કે ભગવાન, આપણા વૈકુંઠમાં 2 કૂતરાઓ આવી ગયા છે ક્યાંકથી ગમે તેમ કરીને. એક કામ કરો, તમે આવી અને એમને દર્શન કરીને આવી જાઓ એટલે એ જતા રહે ને આપણા વૈકુંઠમાં જે અશાંતિ અત્યારે ઊભી થઈ છે થોડી શાંત થાય.
એટલે પહેલા તો ભગવાને ના પાડી, હું શું કામ દર્શન કરવા આવું, દેવા આવું. પણ કેમ છતાંય વૈકુંઠમાં શાંતિ થતી હોય, ચાલો હું દર્શન દેવા આવું. ભગવાન તો શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરીને આવ્યા. કૂતરાઓએ તો ભગવાનને જોયા, પગે લાગ્યા, ભગવાનની સ્તુતિ કરી, અને પછી ભગવાને કીધું દર્શન થઈ ગયા? બોલે હા. હવે કોઈ? બોલે કશું જ ઈચ્છા નહીં. સારું, તો હવે જાઓ. કૂતરાએ કીધું વાંધો નહીં ભગવાન, અમે જઈએ છીએ, પણ ખાલી એક કાગળિયામાં લખી આપો. શું? કે ભગવાનને પણ ક્યારેક ક્યારેક જૂઠું બોલવાની ઈચ્છા થાય છે. ભગવાને કીધું હું શું જૂઠું બોલ્યો? બોલે ભગવાન લખી આપો કે મહાભારતના યુદ્ધમાં હું થોડો ભાવાવેશમાં આવી ગયો હતો અને મેં અર્જુનની સામે એક વાક્ય જૂઠું બોલ્યો હતો. ભગવાન કે વાત સંભવ જ નથી, હું ક્યારે જૂઠું બોલું જ નહીં. ભગવાન તમે અર્જુનની સામે એક વાક્ય બોલ્યા હતા. શું? બોલે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એકવાર મારા ધામમાં જે આવી જાય એ ક્યારેય પાછો જતો નથી, તો પછી આજે તમે અમને પાછા કેમ મોકલો છો? ભગવાન કેવું લખી ના આપું? અને કૂતરાઓ એમ કે જ્યાં સુધી ભગવાન લખી ના આપે ત્યાં સુધી અમે જઈએ નહીં. અને સંતો એવું કહે છે કે હજી એ ઝઘડો ચાલુ છે. એટલે ભગવાને કહી દીધું, હે અર્જુન, હું સ્પષ્ટ કહી દઉં છું કે બસ જે આ ધામમાં ગયા પછી નહીં આવે. આમ કરતા કરતા એક ચર્ચા એવી આવી, અને એકવાર ગઈકાલ સવારમાં જ મેં કીધું હતું કે સનત કુમારોએ નારદજીની સામે એકવાર આ કથા કરવાની શરૂઆત કરી. આ કથા છે ને બહુ ઘણા વિદ્વાનો એકબીજાની સામે કરી છે. સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી, નારદજીએ સનત મુનિએ નારદજીને સંભળાવી, વ્યાસે બ્રહ્માને, બધાને અલગ અલગ કથા સંભળાવી છે. એટલે સનકાદિક નામના ઋષિને નારદજી એકવાર કહેતા હતા કે એકદા હિ વિશાલાય ચતવારો ઋષયો મલ સત્સંગાર્થ સમાગાત્ય દદસ્યો તત્ર નારદ. સુતનામના પુરાણી કહે કે એકવાર બદ્રી વિશાળમાં, આજનું બદ્રીનાથ, એમાં સનકાદિક નામના 4 ઋષિ બેઠા હતા અને એમની બાજુમાંથી નારદજી પસાર થયા. નારદજી એટલે પવિત્ર સંત. ક્યારે અને સંતના કેટલાક લક્ષણો હોવા જોઈએ. સંત એમને એમ ન કહેવાય, કોઈ પણ સંત. એટલે એમણે જોયું કે સંત એટલે કોણ? બોલે જેનું જીવન સાદું હોય. પછી સંત ખાવા પીવામાં પણ ઉતાવળ ન કરે, આમ નિરાતે જીવે, નિરાતે ખાય, નિરાતે બોલે, નિરાતે ચાલે. આ બધા લક્ષણો હોવા જોઈએ. અને સૌથી મોટું, સંત અથવા ગુરુ ક્યારે ક્રોધી ન હોવો જોઈએ. ક્રોધ આવે તો સમજી લેવાનું શું નથી? સંત નથી. અને સંત ક્રોધ આવે છે તો સંત નથી, ને સંત છે તો એને ક્રોધ ના આવે. એ તો પોતાની મોજ મારે. માન મળે તોય ઠીક અને અપમાન મળે તોય ઠીક. એટલે નારદજીને જોયું, એમણે કીધું નારદ તો પવિત્ર સંત. ત્વરિતા ગમ્યતે કુતરમ કૃતશ્ચ ગમનત્તવ. હે નારદજી, તમે આ રીતે ક્યાં જઈ રહ્યા છો? પાછું કઈ રીતે જઈ રહ્યા છો? બોલે જેમ ધનવાનનું ધન લૂંટાઈ ગયું હોય ને એવી રીતે જાઓ છો. તમે તો, તમારે તો સંસારમાં કોઈ રસ નહીં, તમારી સંસારમાં કોઈ રુચિ નહીં, અને તમારી જેવો સંત આટલી સ્પીડમાં ઉતાવળમાં જાય છે, એવું તો શું થઈ ગયું? કેમ? ત્યારે નારદજી બોલ્યા કે હું પૃથ્વી પર પરિભ્રમણ કરવા ગયો હતો, 14 ભુવનનો પરિભ્રમણ કરવા માટે ગયો, અને પૃથ્વી પર ગયો. મને એવું લાગ્યું કે આ 14 ભુવનમાં માત્ર પૃથ્વી જ ઉત્તમ હશે. કારણ કે જે ધરા પર ભગવાને અવતાર લીધા હોય એ ધરા કેટલી પવિત્ર હોય. પણ જેવો હું પૃથ્વી પર ગયો, મને કશું જ ન જોવા મળ્યું. સત્ય નાસ્તિ તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે. સત્ય નાસ્તિ તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદિરાભીર્ણો જીવા વારક કુકુભાષિતા. બોલે આ સંસારમાં પૃથ્વી પર ક્યાંય મેં સત્ય ન જોયું.
ક્યાંય તપ નથી જોયું, ક્યાંય જપ નથી જોયા, આ પૃથ્વી પર ક્યાંય દાન નથી જોયું. હે સનકાદિક નામના ઋષિઓ, મને આ પૃથ્વી પર ક્યાંય પ્રકારનું તપ નથી દેખાતું. અને લોકો ઉદર ભરવા માટે, પેટ ભરવા માટે પાખંડ કરી રહ્યા છે. કળિયુગના લક્ષણો છે. નારદજી જે વાત કરી રહ્યા છે